રીકાબેન અને મનુભાઈ, મારા વડીલ મિત્ર એવા ડૉક્ટર નીતિનભાઈ, કિનાબેન, ખાસ મારી સાથે અહીં મુંબઈથી મારા પરમ મિત્ર દીપકભાઈ ઠાકર જે અહીંયા આવેલા છે, અને આપ સર્વ મિત્રો. અહીં આ સભાનું આયોજન એક નાનકડી પ્રાર્થનાથી થયું. 4 શ્લોક જો આપણે ખરેખર કનેક્ટ કરીએ, પૂર્ણ મદમથી શરૂ કરેલું, અસ્તોમાં સદગમી પર આવ્યા, અને ખરેખર જો એક કપલનું જીવન આ 4 શ્લોકમાં વણાયેલું જો મને દેખાતું હોય તો એ છે રીકાબેન અને મનુભાઈ શાહ. ઘણી વાર એમ થાય કે મારા સદનસીબ છે, ક્યાં એ અમેરિકા સ્થિત, ક્યાં હું મુંબઈ સ્થિત, કોઈ કનેક્શન નહોતું. પરંતુ અમારા બંનેના પરમ મિત્ર મહેશભાઈ વાદળ, એમના થ્રુ લગભગ 3-4 વર્ષ પહેલા મને મળવાનું થયું. અને આપણે જે જીવનમાં માનતા હોઈએ છીએ ને કે કોઈક આદર્શ આપણી નજર સામે આવી જાય તો આપણું જીવન બદલાઈ જાય. મારું માનવું છે, દ્રઢપણે માનવું છે, એમને સારું લગાડવા નથી કહેતો, કે રીકાબેન અને મનુભાઈ, એમનો ધર્મ જ માનવતાની મહેક છે. માનવતા, માનવતા અને માનવતા, દરેક જીવ દયાના કાર્યો આ એમનો ધર્મ છે. ખરેખર જીવનમાં કંઈક સારા કાર્યો કર્યા હોય તો આવા વ્યક્તિત્વના આપણે સંપર્કમાં આવીએ. બીના અને મારું માનવું છે, દ્રઢપણે માનવું છે, કે આ સમાજના આપણી પર અનેક ઉપકારો છે. આ સમાજના ઋણ આપણી પર ચડેલા છે, અને આપણે કંઈ પણ આપીએ છીએ ને એ આપણે આપતા નથી. કદાચ આપણા ઋણ ચૂકવવાની કોશિશ કરીએ છીએ. મૂડી ચૂકવી શકશું કે નહીં એ તો મને ખબર નથી, પણ થોડુંક વ્યાજ ચૂકવવાની કોશિશ કરી રહ્યા છીએ. મને એક પ્રસંગ યાદ આવે છે ઘણીવાર, અને એટલા માટે જ અમે લોકો મંચ પર આવવાનું પસંદ નથી કરતા, કારણ કે નોર્મલી માણસો પૈસાનું મહત્વ ઘણું ગણે છે. સેવા 3 રીતે થાય છે: તન, મન અને ધન. મને ખ્યાલ નથી કે ધનને આપણા સમાજે આટલું બધું માન કેમ આપ્યું છે. હું જ્યારે ડૉક્ટર નીતિનભાઈ શાહ જેવા વ્યક્તિત્વને જોઉં છું કે આ ઉંમરે એણે બધાની ઉંમર કહી દીધી પણ પોતાની ઉંમર નથી કીધી. આ ઉંમરે 3 મહિને, 4 મહિને, 5 મહિને દોડીને અમેરિકાથી અહીંયા આવવું, જે સંજોગોમાં રહેવું, અને એક નીતિનભાઈ જ નથી, આ મંચ પર બેઠેલા બધા જ વ્યક્તિઓ એવા છે કે મને નથી લાગતું કે જેની સાથે બેસવાની મારી લાયકાત હોય. કારણ કે તન અને મનથી આ લોકોએ સેવા કરે છે. પૈસો આપવો હજી સહેલો છે, તન અને મનથી સેવા કરવી. મનુભાઈ આજે કેટલું વિચારે છે કે આ વસ્તુ કરું તો આ વસ્તુ કરું તો આ વસ્તુ કરું તો. 80 વર્ષે જે વ્યક્તિ કરોડો કે અબજો રૂપિયા જો દાનમાં આપી શકતા હોય તો એ વ્યક્તિને આટલી બધી ચિંતા કરવાની જરૂર શું છે? એ આરામથી, આરામથી જિંદગી જીવી શકે એમ છે. છતાં પણ જે જીવનમાં મને મળેલું છે એ હું સમાજને પાછું કેવી રીતે આપું, એ રીતે આજે મંચ પર બિરાજિત વ્યક્તિઓ છે, આજે ટ્રસ્ટીગણ છે આ સંસ્થાના. કેટલીક વાર આપણે પૈસાને મહત્વ આપીએ છીએ. પૈસો જરૂરી છે જીવનમાં, પણ ખરેખર આજે સેવા થાય છે. મારા ગુરુ મહાસ્વામી હંમેશા કહેતા કે દાન આપનાર વ્યક્તિ મહત્વની છે કે દાન લેનારની. આપણામાં હંમેશા કહેવાય છે કે દાન આપનાર વ્યક્તિ મહત્વની છે. અને મારા ગુરુ મને કહેતા કે તારામાં હિંમત હોય ને તો કોઈની પાસે હાથ લંબાવીને માંગી જો. હાથ લંબાવવામાં પણ છે ને ખરેખર એ અંદરની તાકાત જોઈએ છે. મને જરૂરત છે એટલે હું હાથ લંબાવું છું, પણ એની માટે જે વેદનામાંથી હું પાસ થાઉં છું,
અને એનો એક નાનકડો દાખલો આપીને હું વિરામ લઈશ. વર્ષો પહેલા, અને આ એક સાચી ઘટના છે જેણે મારા જીવનને આખું બદલી નાખ્યું. વર્ષો પહેલા મારા ગુરુએ મને કીધું કે તારે ધર્મ ન કરવો હોય તો કાંઈ નહીં. બીના અને હું બંને જન્મે જૈન છીએ, પરંતુ કેટલાય વર્ષોથી અમે જૈન ધર્મ છોડી દીધો છે અને અમે માનવતાને અમારો ધર્મ તરીકે અંગીકાર કરેલો છે. મારા ગુરુએ મને કીધું કે કાંઈ વાંધો નહીં, તારે કાંઈ ન કરવું હોય તો કાંઈ નહીં. એ જૈન આચાર્ય ગુરુ હતા. 78 વર્ષનો એમનો દીક્ષા પર્યાય હતો. અને ખરેખર આ પ્રસંગ પરથી સમજજો કે અંતરની ઉદારતા અને હૃદયની વિશાળતા શું છે. તું કોકને મદદ તો કરી શકે ને. અને એ દિવસોમાં મને નાની ઉંમરમાં પૈસો આવી ગયેલો, એટલે પૈસાનું ઘમંડ હતું. અને ખ્યાલ રાખજો કે જે વ્યક્તિઓ ખાસ કરીને સામાન્ય સ્થિતિ કે ગરીબીમાંથી ઉપર આવેલા હોય છે, એની પાસે જ્યારે અચાનક પૈસો આવી જાય છે ત્યારે એ પૈસો પચાવવો બહુ આકરો પડે છે. ગુરુના દર્શને હું ત્યારે ગોંડલ જતો. ગોંડલ એટલે રાજકોટથી લગભગ 1 કલાકના રસ્તે. પૈસો હતો એટલે સોફર ડ્રીવન કાર રાખતો ત્યાં. ગોંડલના પેલેસમાં રહેતો. પણ એ મા સ્વામી એક જ વાત કહેતા કે કોકને મદદ કરતો રહેજે. આ મગજમાં હતું કે ઠીક છે. એક દિવસ સવારના 9:30 વાગે હું એમના દર્શન કરવા માટે નાસ્તો કરીને નીકળતો હતો. અને આ એક સત્ય પ્રસંગ છે મારા જીવનનો. અચાનક ગોંડલ ગેટમાંથી બહાર નીકળીએ ત્યાંથી એક પ્રોસેસન પાસ થતું હતું. એટલે ડ્રાઈવરે કીધું કે સાહેબ હવે 10-15 મિનિટ બગડી જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ સમયમાં મારી તબિયત થોડી નાજુક રહેતી, એટલે હું ગોંડલનું ખાવાનું ખાતો નહીં. ડ્રાઈવરને રિક્વેસ્ટ કરતો કે કેળા, બિસ્કિટના પેકેટ અને પાણીની બોટલની થેલી મારા માટે ભરીને રાખજો. અચાનક ગાડી ઊભી હતી અને ગાડી પર કોઈએ કાચ પર ટકોરા માર્યા. ડ્રાઈવરે મને કીધું કે સાહેબ ખોલતા નહીં, આ લોકો નહીતર તમને છોડશે નહીં. એક 12 વર્ષની 10-12 વર્ષની બાળકી, એના હાથમાં નાનકડું બાળક હતું. અને ડ્રાઈવરની સલાહ કે સાહેબ દરવાજો ખોલતા નહીં, કાચ ખોલતા નહીં. સમાવ જો જીવન પરિવર્તન થવાનું હોય ત્યારે શું થાય છે? સમાવ મા સ્વામીના ત્યારે શબ્દો યાદ આવી ગયા. એટલે મેં કાચ ખોલ્યો અને નાનકડી બાળકી એક જ વાત કરી, મેં અને મારા ભાઈએ સવારથી કંઈ ખાધું નથી, સાહેબ કંઈક ખાવાનું મળી જાય તો ઘણું. બાજુમાં થેલી પડેલી, એ થેલી ઉચકીને મેં એને આપી દીધી અને કાચ બંધ કરી નાખ્યો. નાનકડો પ્રસંગ છે. શું આપ્યું? 6 કેળા, 2-3 બિસ્કિટના પેકેટ અને 2-3 પાણીની બોટલ. હજી 2-4 મિનિટ નહીં થઈ હોય ત્યાં પાછું કાચ પર ટકોરા. અને મારા ડ્રાઈવર ભાઈ મને કહે કે ભાઈ મેં ના પાડી હતી ને, હવે આ તમને નહીં છોડે અને આપણે 15 મિનિટ હેરાન થશું. અને મારામાં મૂળ રહેલો અજય ત્યારે બહાર આવી ગયો. જે મારો મૂળ સ્વભાવ હતો ને એ બહાર આવી ગયો. એટલે કાચ ખોલીને એકદમ તોછડાઈથી, હવે શું છે? આ મૂળ સ્વભાવ જે હોય નીતિનભાઈ, એ આપણો. અને નાની બાળકીએ જે વાત કરી, અને એ એક જ વાક્ય એ નાની બાળકીનું મારા જીવનને પરિવર્તિત કરતું થઈ ગયું. એણે કીધું સાહેબ મને કાંઈ નથી જોતું, 2 કેળા અને 1 બિસ્કિટનું પેકેટ મેં મારા ને મારા ભાઈ માટે આમાંથી લઈ લીધું છે. પાણી તો અમે સામેના નળથી પી લેશું. આજે પણ મને એ વાક્યના રણકાઓ મારા કાનમાં પડે છે. સાહેબ આ થેલી પાછી રાખી લ્યો, નહીંતર તમે ભૂખ્યા રહી જશો. સાહેબ આ થેલી પાછી રાખી લ્યો, નહીંતર તમે ભૂખ્યા રહી જશો. ત્યારે થેલી તો મેં લઈ લીધી, પણ એક ક્ષણભરમાં એક વિચાર આવ્યો
આમાં પૈસાવાળો કોણ અને ભિખારી કોણ, આ વાત આજે પણ જીવનભર જ્યારે હું ને બીના વાત કરતા હોઈએ ત્યારે આ વાત વારંવાર વાગોળીએ છીએ કે ખરેખર સમાજનું એટલું બધું આપણી પર ઋણ છે. અમારી પાસે ખાવાના પૈસા નહોતા, ભણવાના પૈસા નહોતા, સમાજે ખવડાવ્યું, સમાજે ભણાવ્યા, સમાજે ચોપડીઓ આપી, સમાજે ફી ભરી, અને આ બધા જ જે ટ્રસ્ટો અહીંયા દેખાય છે ને એવા જ ટ્રસ્ટો મુંબઈમાં હતા. આ એક બાળકીના ઉદારથી એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે જીવનમાં જો સુખ, શાંતિ, પ્રસન્નતા, હળવાશ અને મધુરતા જોતી હોય તો એ પૈસામાં નથી, એ પ્રેમમાં છે, એ કંઈક કરી છૂટવામાં છે. અને ખરેખર 90 વર્ષના દેસાઈ સાહેબને જ્યારે અહીંયા જોઉં છું, એમના મુખ પરની જે શાંતિ જોઉં છું, ત્યારે એમ થાય છે કે ખરેખર આ એક ધન્યની પળ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અજયભાઈ. એક સંતને સવાલ પૂછાયો.